અને બેટરીમાં શું આવે અને આપણે આના પ્રકારને લઈ લેવી જોઈએ અને ખોલવી અંદર શું નીકળે છે આપણે જોઈશું. હવે આપણે બેટરીની શરૂઆત કરશું ખોલવાની અને કાંક જો આવી રીતે ખુલશે બેટરી. પેલો તો આનો ભાગ આ છે. જો આપણે આ પાર્ટ છે આ નોખો કરી વાળ્યો છે અંદરથી પણ જોઈશું. ધીમે ધીમે આપણે થોડું કાપતા હોતા જઈશું નકર તો મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ જાય. આની રીતે કાંક પાર્ટ જોડે નીકળે જાય છે અને આ બધું છે કાંક અંદર જોઈશું. આને થોડે કાંક નીકળે છે અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો મિત્રો. આપણે જાજુ તો ટાર્ગેટ જે નથી રાખતા જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એટલે 50-100 સબસ્ક્રાઈબરનું રાખ્યું છે એટલે લાઈવ શરૂ થઈ જાય એટલે તમારે ઉપાધિની પછી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે પહેલાં તમને વિડીયો મળી રહે આપણો. અને જો કાંક આવી રીતે કડક છે પણ નીકળી જાય છે હટ. તો હવે આપણે ખોલશું અને ક્યાંક અટકાતું છે મિત્રો. જો આની રીતે કાંક ખોલવાનું હોય. અહીંયા લાઈટ છે આ બોલ ને એવું છે. બોલના લીધે આ બધું થાય છે એટલે બોલ ખોલી નાખશું પહેલાં. બોલ નીચે પડી ગયો છે તો કાંઈ વાંધો નહીં જડી જશે એની રીતે. અને બીજો બોલ કાંક જો અહીંયા છે આપણે ખોલવી જો ખુલે તો ભલે આપણા ભાઈ નકર પછી છે તે તોડફોડમાં તો સેવી રીતે આપણે મિત્રો પહેલેથી નથી. તો હવે આપણે ખોલશું જો ખુલે તો ભલે બાકી હવે તોડવું પડશે. અંદર જો કાંક આવું મટીરિયલ નીકળ્યું છે હજી તમને નહીં દેખાતું હોય કેમ કે હજી તો આ જો આપણે બોલ અંદરથી ખોલી નાખ્યો છે. જો કાંક આવો બોલ આવે છે અંદર દેખાતો છે એમાં. હવે આપણે ખોલશું બીતીને અંદર જો કાંક આવું છે બધું કઈ રીતે નીકળે. ના જો આ પિન છે એની ચાર્જિંગ કરવાની પિન. જો કાંઈ ગોળી દેખાય છે બધું નોખું નોખું. અંદર કાંક આવડી બેટરી આવે મિત્રો. અત્યારે તો જો આવું કાંક આવે જો તમે. આજે આપણે આમાં જોઈશું હું વાંધો હતો જેમ કે આપણે આ શેડા છે મિત્રો. શેડા લગભગ તૂટી ગયા છે એના લીધે આ બધું છે. અને આ છે આપણે શું કહે નાનું અમથું. અને આ છે લાઇટની લગભગ લાઇટનું છે આ ચાલુ બંધ કરવાની. અને અહીંથી આપણે કાઢશું આ હોતન લગભગ તો નીકળી જાય મિત્રો. નહીં જાય વાર લાગે નકર પછી આપણે સેવી તો ખરા તોડફોડમાં. તમે આખો વિડીયો જોજો મિત્રો તમને મજા આવશે જરૂર. જેમ કે આપણે આજે આ બધી ખોલી છે ને હારે ઓલી પણ ખોલવાની છે એક હારે તે. અને જા વધારે કોમેન્ટ કરશો તો આપણે એક અંદર આ બધું મોટું ઓલું કર્યું છે પછી એને પણ આપણે ખોલશું કેમ કે આખો દી તમારે હાલ છે. હવે જો આ કાંક વાયર ને એવું બધું જો આંગોડે છે કાંક તમને એમાં દેખાતું રહેશે. ઘોડે છે કાંક વાયર ને એવું. જો આ હરી આ પીનું કાંક મિત્રો છે ને હવે આંગોડે કાંક જો આંગોડે કરેલું હશે. અને જો આ આંગોડે કાંક બેટરી હારે છેડા દીધેલો હોય. આજે તો બેટરીનો પણ થતો વિશે આજે ખોટા માણસના હાથમાં આવી ગયું છે આપણે. કેમ કે કેદુની પડી હતી આપણે જોતા હતા એમને થાય છે ચાર્જિંગ થાય છે. ચાર્જિંગ ને એવું બધું થાય છે આપણે આમાં તો નથી થતો. આમાં કાંક બીજો ફોલ્ટ આવી ગયો કાંક ખબર નહીં મિત્રો. તો હવે આ બેટરી એક ફેર કરી નાખી અને બીજી બેટરી છે આ જેમાં આપણે આમાં લાઇટ વગર થાય છે. શેડા અંદર લગભગ આપણે નીકળી જાય છે.
તો આપણે શેડાનું બધું જોઈશું આપણે, જેમ કે જો આપણે અહીંયા બોર્ડ છે અને હવે આપણે સી પિન ચડાવીશું. સી પિન નો કેબલ આપણે અહીંયા પડ્યો છે, કેમ કે બર્ડ્સ ને એવું ચડાવતા હોય એટલે આપણે પડ્યો. જો આ આપણને સી પિન નો કેબલ ચડી ગયો છે. ચાર્જિંગ નો ડેટો છે આપણે, ચાર્જિંગ ના ડેટામાં આપણે ચડાવીને જોઈવી કેમ થાય છે મિત્રો. મિત્રો ચાર્જિંગ હોતું થાય છે આમાં, તો મતલબ કે આપણે ચાર્જિંગ નું થાય છે. ચાલુ કરશું આપણે, ચાલુ થાય છે નથી થતું, આમ નહીં ચાલુ થયેલું તો તોય જાઓ મિત્રો એમ ઘરે ચાર્જિંગ નું થતું રહેશે આમાં. તો અંદર આપણે ખોલીને જોઈશું આ નહીં તે આપણે જો આંગળે કાંક લાઈટ થાય છે અત્યારે તો લગભગ આમાં બેટરીનો વાંધો છે. તો આપણે આમાંથી કાઢીને આમાં નાખી દઈશું આપણે બેટરી. જો આંગળે છે કાંક બેટરી. વિડીયો થોડોક લાંબો થઈ જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, તો થોડુંક આપણે સારું રહે. અને જે આંગળે કાંઈ વિડીયો બનાવવું તો તમને પહેલાં મળે આપણે મિત્રો. તો આપણે પાછા મિત્રો જો લાઈટ થાય છે આમાં, અને આપણે ખોલીને જોઈશું હોતા અને આપણું ટેસ્ટ થઈ ગયું છે. એને પણ બીજી છે લાઈટ, એને ખોલ્યું છે અત્યારે તો આપણે જોવાની રીતે કાંઈક ખોલ્યું છે. ઘરે કાંઈક ખોલ્યું છે ને આમાં આપણે બોલ નાખતા જઈશું હારે, એટલે ખોવાય નહીં આપણે ફિટ કરવાનું થયું હોય તો. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ તમે કરજો, તો આપણે ઘરે બીજા બધા વિડીયો બનાવી. જો આ કંકોડે ખુલે છે, હજી નીકળો નથી શેડો વાળો. આપણે નીકળી ગયો છે. 2 બોલ હતા એ 2 બોલ કાઢી નાખ્યા છે. અને જો આંગળે કાંક ખુલી જાય છે. આ જવાની રીતે કાંક ખુલ્યું છે. આ વાંધો હશે અને આ બતાવશે આપણને. વાંધો તો આપણને મિત્રો આમાં જોવો તો તમને જે દેખાય છે, વાંધો તો ક્યાંય નથી બતાવતો, પણ આમાં આપણે ગળે છે કાંક શેડા ને એવું બધું. અને અહીંયા ચોંટાડેલી છે બેટરી. જોઈશું પોતાને આપણને પાવર આવશે નથી આવતો. સી પિનમાં હાલો હતા. જો મિત્રો વાંધો કે બીજે નથી, વાંધો તો આપણે અહીંયા જ છે. તો મિત્રો ફાઇનલી આપણે ખબર પડી ગઈ છે આમાં વાંધો તો કાંઈ નથી. આમાં લાઇટ આવી જે આપણે રહી ને એ લાઇટ ઉડી ગઈ છે. તો હવે આપણે પાછું આને ફિટ કરીશું. જો થઈ જાય તો ભલે વાગ આપણા. અને એક બત્તી તો આપણે જો વિડીયોના લીધે છે ને આપણે બગાડી, પણ એ હાલ છે હવે. યુથી બગડી ગયેલી હતી તે થોડી. વિડીયો આપણે ઘરે કાંઈક બનાવતા રહીશું, તો તમે પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરતા રહેજો અમને, એટલે અમે આની રીતે કાંઈક કરતા રહીએ. અને બસ અને ઘોડે અમને સપોર્ટ બતાવતા રહ્યો મિત્રો તમે. મિત્રો એક બોલ તો આપણે ઘોડે ખોઈ નાખ્યો હતો, ને બીજો બોલ ખોવાય નહીં એટલો સારું, નકર તો આપણે પાછું વાંધો પડી જાય. અત્યારમાં વાંધો તો ન પડે, પણ આમાં ફિટ કરવાનું થાય એમાં કેવરો આપણને. અને જેમ કે ઘોડે ફિટ કરવાનું આવે અને આપણે ઊંધું લગભગ કરી નાખ્યું ફિટ, પણ હાલ છે ઊંધું ફિટ કરી નાખ્યું છે આપણે મિત્રો.
એક બાજુનું વાયર છોટું નથી મિત્રો, આને જોઈને પાછું ફિટ કરવું પડે, નકર તો પાછું આ એમનું ખુલ્લું રહી જશે મિત્રો. આ તો બધું ફિટ થતા રહેશે, પણ મિત્રો આપણે આજે આપણા ઢોરને